જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં આવશો એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કર્યો. તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાડીએ સૌ આજનું આપણું મુખ્ય કંઈક નવું લઈને આવ્યું છું. વૃક્ષને બચાવો, વૃક્ષ તમને બચાવશે. હાલો જાણીએ. સૌથી પહેલા તમને આજે હું વાત કરી દઉં છું આજે કે પર્યાવરણને બચાવો, પર્યાવરણ તમને બચાવશે. આ એક સૂત્ર છે, પર્યાવરણને બચાવો, પર્યાવરણ તમને બચાવશે. પણ પર્યાવરણને બચાવવા માટે શું કરવું, તો હું તમને કહું છું આજે પર્યાવરણને બચાવવા માટે બને એટલું પ્રદૂષણ ઓછું કરવાનું. પ્રદૂષણ ઓછું કરવા માટે ઘણું બધું છે, આપણે એ સાઈડ તરફ જવું નથી. હું ખાલી મારો જે વિષય છે ઉપર તમને લઈ જાઉં છું. સોરી. પર્યાવરણને બચાવ કરવા માટે વૃક્ષ વાવવા ખૂબ જ જરૂરી છે. અત્યારે જે આડેધડ મન પડે એમ વૃક્ષનું કપાણ થઈ જાય છે, વૃક્ષને કાપતા જાય છે. જે વૃક્ષ તમને નડતું નથી એ વૃક્ષને શું કરવાને તમે કાપો છો ખેડૂત મિત્રો? કે જે તમારે જે દાખલા તરીકે પીપળ છે, વડલો છે, લીમડો છે કે કોઈ પણ વૃક્ષ છે, જે હેડે તમને નડતું નથી, જે તમને ખાલી એની ડાળી નડે છે, તો ખાલી ડાળી જ કાપો. વૃક્ષને થડમાંથી શું કરવાને કાપો છો? કાપોમાં આ બહુ લાંબે ગાળે આનું ભયાનક રિઝલ્ટ મળશે તમને. જે વૃક્ષને તમે કાપી નાખશો ને, બહુ અત્યંત ભયાનક રિઝલ્ટ મળવાનું છે. આપણે દાખલા તરીકે આપણે છીએ, આપણા બાળકો છે એને શું એવું કરી તો એને બધું સારું મળે. આપણે ઘરમાં એવું કરી છે ને કે એને સારું ઘર અપાવી જાય, સારી જમીન અપાવી જાય, સારો ધંધો અપાવી જાય. એમ આપણું આ એક ફરજ છે કે આપણે આવનારી પેઢીને સારું હવામાન સારું જાય. તો એ કરવા માટે વૃક્ષનો બચાવ કરવો ખૂબ જરૂર છે મિત્રો. વિડીયોને બને એટલો શેર કરી નાખજો. વૃક્ષનો બચાવ કરો. ભાઈ, હાથ જોડીને મારી નમ્ર અપીલ છે તમને. ન કાપો. કાપો તો માં, પણ દરેક વર્ષે ઓછામાં ઓછા 2 વૃક્ષ વાવો. વૃક્ષ બચાવો, વૃક્ષ તમને બચાવશે. ખરેખર 2 વૃક્ષ દર વર્ષે. તમારી પાસે જગ્યા નથી, મારી પાસે જગ્યા પાવરફુલ થઈ ગઈ છે. હવે હું હેઠે વાવું છું, પંસારામાં વાવું છું, નદીએ વાવી દઉં છું, ગમે એ ઝાડ. પણ એટલું વસ્તુ યાદ રાખજો, જે એવું ઝાડ વાવો જે પક્ષીને એમાંથી ખોરાક મળે, જે કોઈ હાલીને જતા હોય એને છાંયો મળે, જે આપને હવામાન શુદ્ધ આપે. પીપળો છે, પીપળ છે, લીમડો છે, વડલો છે, આ ઝાડવા વાવવાનો અવાવરું જગ્યાએ વધારે આગ્રહ રાખવાનો. મિત્રો, જો મારે અહીંયા માત્ર ને માત્ર મારી પાસે 14 થી 15 વીઘા જગ્યા છે, જમીન છે. આ જમીનની અંદર મારું રહેઠાણ છે જો ખાલી આટલું. આ તમે જોવો છો ખાલી એટલું જ. મારી વાડીના વિડીયો તમે ઘણી વખત જોયેલા છે. તો આ મારી વાડીની અંદર મધ પણ આવે છે, નાગ પણ આવે છે, જનાવર ગમે આવે છે, પ્રાણી, કૂતરા, આતે બિલાડી, આતે પંખી, પશુ પક્ષી, ખીચકોલા, ઉંદર, તમામ પ્રકારના જીવજંતુનો વાસ છે મારી વાડીએ. આનો મતલબ એ કે અહીંનું પર્યાવરણ, અહીંનું વાતાવરણ એને અનુકૂળ આવે છે. અહીંનું વાતાવરણ એકદમ સારું છે. વાતાવરણ સારું છે એટલે માટે તમામ પ્રકારના જીવ અહીંયા વસવાટ કરે છે. ઉંદર, ખીચકોલી, નાગ, પશુ પંખી, મોરલા, કબૂતર, તમામ પ્રકારના અહીંયા આવે છે. મધ, મેન વસ્તુ જે મધ માખી જે પૂરું બનાવતું હોય, એનો મતલબ એ કે ત્યાંનું વાતાવરણ શુદ્ધ છે, ચોખ્ખું છે, કાયદેસર છે, વ્યવસ્થિત છે. તો મિત્રો, બને ત્યાં સુધી તમારી વાડીએ ઝાડવા વાવો, વાતાવરણને શુદ્ધ રાખો, હવામાનને શુદ્ધ રાખો, પર્યાવરણને શુદ્ધ રાખો. બને એટલું પ્રદૂષણ ઓછું કરો. આ બધું કરશો એટલે વાતાવરણ ચોખ્ખું થશે. આવનાર પેઢીને વાતાવરણ શુદ્ધ અને ચોખ્ખું આપો. આપણે બીજું તો જો બીજા પણ ઘણા બધા છે વાતાવરણ પ્રદૂષણ અટકાવવા માટે. એ આપણા હાથની વાત નથી. જે અત્યારે મોટી મોટી રિફાઇનરીઓ, કંપનીઓને, જે ઉદ્યોગોને અત્યારે જે નીકળી ગયા છે છેક ઠેકાણે, એ ઘણો બધો પર્યાવરણને નુકસાની પહોંચાડે છે. એ આપણા હાથની વાત નથી, ગવર્મેન્ટની વાત છે. આપણે એમ નથી કહેતા બંધ કરી દો, પણ એની ઉપર કંટ્રોલ રાખો અને બને એટલું શું કરી તો એ વાતાવરણને પ્રદૂષિત ઓછું કરે એવા કડક નિયમ બનાવો. અને દર 1 મહિને એની ઉપર ચેકિંગ જવું જોઈએ કે વાતાવરણને નુકસાન પહોંચાડતું કોઈ હાનિકારક પદાર્થો બહાર હવામાં ફેંકતા તો નથી. ઘણા બધા વિડીયો જોવે છે, નદીની અંદર પ્રદૂષિત પાણી થઈ જાય છે, જે કેમિકલ છોડે છે, બરાબર.
ધુવાડાવાળી ગાડીઓ છે, ખટારા છે, જે ગમે એ સાધનની અંદર અટાણે એલડીઓ ને ઈચીઓ ને આન તેન ઘણું બધું વાપરવા માંડ્યા છે. એ વાતાવરણને ભરપૂર માત્રામાં પ્રદૂષિત કરે છે. એસી, ડીઝલ વાહન જૂના છે, એન્જિન ફેલ થઈ ગયેલા આપણે જોઈ છે. જે રોડ ઉપર જતા હોય છે તો ગોટા ને ગોટા ધુવાડાના નીકળતા હોય છે. એ આપણા હાથની વાત નથી, ગવર્મેન્ટની હાથની વાત છે. એની ઉપર છોડી દો, એ જે કરે એને મુબારક. આપણાથી બને એટલું શક્ય હોય જેટલું થાય એટલું કરીએ. વૃક્ષ વાવો, વૃક્ષને બચાવો, વૃક્ષ તમને બચાવશે. ફાઇનલ વાત છે. મારે હવે જો મેં તમને કીધું અહીંયા જગ્યા પૂરી થઈ ગઈ છે. હવે હું ધીરે ધીરે જો આ હેઢો છે હેઢા તરફ વાવવા વળગો છું. બરાબર. જો આ સેતુલી છે, પછી હરગવો છે, બદામ છે, પોપૈયું છે, લીંબુડી છે, જામફળી છે, પાછો હરગવો છે, મોટી બોરડી છે. અહીંયા સુધી પહોંચી ગયો છું. હવે આજુ વખતે હું વરસાદની રાહ જોઉં છું. વરસાદ થઈ જાય એટલે અહીંયા આપણે ઉમરાનું વાવેતર ચાલુ કરવું છે. ઉમરો જે પક્ષીઓને ચણ માટે ઉનાળાની અંદર બેસ્ટ છે. ઉમરો વાવવો છે અને એક પીપળો વાવવો છે. પીપળો પણ વાતાવરણને શુદ્ધ બનાવે છે, ઓક્સિજન 24 કલાક આપે છે અને વાતાવરણ સારું બનાવે છે. એટલે મેં બેયના રોપ લઈ લીધેલા છે, ગોતી લીધેલા છે. પણ વરસાદની રાહ જોઉં છું. અહીંયા વાવવાનું છું. ધીરે ધીરે આ હેઠો આપણે વાં સુધી વાવવાના છે વૃક્ષો. તો બને ત્યાં સુધી મિત્રો, તમારી વાડીએ તમારી પાસે જગ્યા છે તો ત્યાં વાવો. જગ્યા નથી તો અવાવરું જે મેં કીધું નદી નાળા વિસ્તારની અંદર વૃક્ષો વાવો. રોડને કાંઠે વૃક્ષો વાવો. ગમે ત્યાં જગ્યા જડે ત્યાં વૃક્ષ વાવો. ચોમાસા દરમિયાન વાતાવરણ પ્રદૂષણ થતું અટકાવો. ઘણા બધા ફાયદા થશે. તો કેવી લાગી માહિતી આ વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને કહી દેજો. અને જો તમને બીજો કોઈ આઈડિયા હોય કે આ કારણથી પણ વાતાવરણ પ્રદૂષણ ફેલાય છે હવામાં, તો મને કોમેન્ટ કરીને કહી દેજો. હાલ પૂરતો આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળશું કંઈક આવું નવું જ લઈને. ત્યાં સુધી બધાને રાધે રાધે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.